વાલા વિદ્યાર્થી લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ. તમે જાણો જ છો, આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે, માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ to pay the fees as soon as possible. Thank you so much. Welcome back, dear students, to Lux School of Science. Today we are going to see lesson number 6, extraction of metal, and today's our topic is lynching and reduction of the metal oxide as well as conversion to the metal. So this will be very interesting topic today to study out. Hope so that lots of things today. This is very simple while very important event we are going to do today. So dear students, first thing is lynching. What do you mean by lynching? Lynching means to remove. Lynching means to remove from the material from the so many things, and that is the now we are going to talk about today. Lynching is often used if the ore is soluble in some suitable solvent. Following example illustrate the procedure, but before that I will give you one phenomenon of the lynching. Suppose color which can be suitable for now this. So suppose I have taken some material, okay, and in this material I am going to take. So suppose these materials have lots of things. So first thing we are taking about that કે આ મટીરિયલ ની અંદર બધે શું ભરાયેલું છે? આ માટી. ઓકે, આ રીતે ક્લે અંદર પસરેલો છે. ઓકે, ધેન આફ્ટર ક્લેની સાથે આપણા પાસે સમ ઓક્સાઇડ્સ છે, કોઈ બીજા કમ્પાઉન્ડ્સ છે આ રીતે અંદર મિક્સ થયેલા છે. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ પ્રાયોરિટી. એક ઓર છે, ઓરની અંદર પેલા પીળા રંગમાં બધી છે, યલો કલરમાં માટી છે, ઓકે, ક્લે છે, ઓકે, અને આ અધર કમ્પાઉન્ડ્સ છે. નાવ વી આર પુટિંગ ધ અવર મેઇન કમ્પાઉન્ડ જેને આપણે ઓર કહીશું. ઓકે, સો એ છે, સપોઝ આ મેઇન કમ્પાઉન્ડ છે આપણા પાસે આ રીતે પડેલું અંદર. ઓકે, સો લોટ્સ ઓફ થિંગ ઇઝ ધેર કે આવું હશે આ છે. સો 3-4 વસ્તુનું મિક્સચર છે. ધીસ ઇઝ નોન એઝ ઓર. ઓકે, નાવ ઇન ધીસ ઓર સપોઝ જે પિંક કલરમાં આપણે મેટલ મૂક્યું છે, મેટલ ઓક્સાઇડ હશે, મેટલ સલ્ફાઇડ હશે, મેટલ કાર્બોનેટ હશે, દેટ ઇઝ ધ ઓર, મેઇન ઓર. તો ઇટ ઇઝ સોલ્યુબલ ઇન સમથિંગ. અગર એ કોઈમાં સોલ્યુબલ છે, સો ધીસ પ્રોસેસ વિલ બી વેરી ઇઝી. ઇફ ઇટ ઇઝ સોલ્યુબલ ઇન સમથિંગ, then we will
એન્ટર ધીસ ઓર ઇન ધેટ, અને આ પિંક કલર હવે સોલ્યુબલ છે એટલે આ સોલ્યુબલ થઈને ડિસએપિયર થઈ જશે. આ સોલ્યુબલ થઈ ગયું. હવે આ બાકી કચરો બચી ગયો, જેમાં કોઈ સોલ્યુબલ હોઈ શકે, કોઈ ઇનસોલ્યુબલ પણ હોઈ શકે. તો ઓલવેઝ ઇનસોલ્યુબલ જ રહેવાની. કે વિચ ઇઝ એ મિક્સચર છે તેને ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટરેટ વિલ હેવ ધ રિક્વાયર્ડ મટીરિયલ. ઓકે, તો આ રીતે આપણે સહેલાઈથી લિંચિંગ કરી શકીએ છીએ, છૂટું પાડી શકીએ છીએ. ઓકે, ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ lynching of alumina from bauxite. What we are going to talk today? Lynching of alumina from bauxite. For that purpose, bauxite is the principal of ore of aluminium. So here now what I am keeping of the blue color, what this is nothing but the aluminium oxide. આપણે aluminium oxide અંદર લાખ્યું છે બહુ બધા એમાં આ રીતે, અને સાથે સાથે જે યલો કલર કા બીજા કમ્પાઉન્ડ છે, ઇટ ઇઝ યુઝ્યુઅલી કન્ટેન SiO2. સો that is SiO2 છે. Iron oxide and titanium oxide, that orange color dots are iron oxide and titanium oxide. So dear student, bauxite is the principal ore of aluminium. It is usually contain SiO2, iron oxides and titanium oxide as a impurities. Now concentration is carried out by heating the powdered ore with a concentrated solution of sodium hydroxide at 473 to 123 Kelvin and 35 to 36 bar pressure. This process is called as digestion. So what is digestion? The digestion is nothing but the concentration is carried out by heating a powder ore with the concentrated solution of NaOH at 473 to 523 Kelvin and 35 to 36 bar pressure. This process is called as digestion. So first digestion of the ore is taken place. This way aluminium oxide is extracted out as a sodium aluminate. So aluminium oxide, whatever inside the ore, will react with the sodium hydroxide and sodium aluminate is obtained. Come on, let's see the equation. So here you are seeing the equation, and in this equation you can also observe the so the impurity SiO2 to dissolve forming sodium silicate, other impurities are left behind. તો હવે આની અંદર બે ઇમ્પ્યુરિટીઝ છે, ત્રણ ઇમ્પ્યુરિટીઝ ટોટલ હતી, એમાંથી સિલિકેટની ઇમ્પ્યુરિટીઝ છે એ પણ ડિઝોલ્વ થાય છે. તો બંને જણ ડિઝોલ્વ થઈ જાય છે NaOHમાં, એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ અને સિલિકેટ પણ. ફર્સ્ટ વી વિલ ટોક અબાઉટ ધ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. સો હિયર એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઇઝ ધેર. This it is going to react with NaOH and sodium aluminate is obtained. So this will be the AlH4O4 or aluminium OH4. Now this is very simple to understand. Aluminium na +3 hoy, aluminium na કેટલા +3. Okay, aluminium has +3 power. OH na -1 hoy, પણ OH 4 times -4 થતા that will become -4 is equals to 1 થઈ ગયું છે. ઓકે, સો ધીસ ઇઝ -1 ઇઝ ધેર, એટલે AlOH -4 આખા OH4 નો -1 પાવર છે, જે સોડિયમના +1 સાથે મેચઅપ થઈ જશે. સો ધીસ ઇઝ ધ ટોક. ઓકે, સો sodium aluminum hydroxide, that is also known as sodium aluminate, is obtained. The sodium aluminate present in solution is neutralized by passing carbon dioxide. હવે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ પાસ કરવામાં એન્ડ હાઇડ્રેટ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઇઝ પ્રેસિપિટેડ, અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ પાસ કરતા જે સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ will react with carbon dioxide and aluminium hydrate. Aluminium oxide no hydrate. This is known as alumina hydrate. And NaHCO3 છૂટું પડે. Here interesting topic કે
આ જે સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, એ તરત નથી. ફોર ધેટ પર્પઝ વી આર મેકિંગ ફૂલ ટુ કેમિકલ. સી ધ હ્યુમન બિઈંગ. માણસો એકબીજાને તો ફૂલ કરે જ છે, મૂર્ખ બનાવે જ છે, પણ માણસ કેમિકલને પણ મૂર્ખ બનાવે છે. કેવી રીતે? જોઈએ. એટ ધીસ સ્ટેજ small amount of freshly prepared sample of hydrated aluminium is added to the solution. અહીંયા આપણે સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એમ તો બહુ બધી રિએક્શન આપી શકે બીજા પણ આપણે અંદર પહેલાથી શું લાખી? સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ હાઇડ્રેટ લાખી દઈએ છીએ, અને એના કારણે રિએક્શનને એવું થાય છે કે આ જ બનવું હવે. એટલે રિએક્શન દિશામાં જવાના બદલે શું બનાવે છે? સોડિયમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જ બનાવે છે. This is called seeding. એને શું કહેવામાં આવે છે? સીડિંગ. ઇટ ઇન્ડ્યુસ ધ પ્રેસિપિટેશન, અને એના લીધે પ્રેસિપિટેશન થાય છે. કોના? એલ્યુમિનિયમ ઓક્સાઇડના પ્રેસિપિટેટ થઈ જાય છે. હવે આ એલ્યુમિનિયમના ઓક્સાઇડ સાથે સિલિકેટનું શું થાય? અંદર તો સિલિકેટ પણ હતું. તો ડિયર સ્ટુડન્ટ્સ, ફિલ્ટ્રેટની અંદર સિલિકેટ કોના સાથે? કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન થી, એટલે અંદર ને અંદર એમ જ રહી જાય છે. જો સોડિયમ સિલિકેટ રિમેન્સ ઇન ધ સોલ્યુશન and hydrated alumina is filtered, dried and heated. હવે સૂકવી નાખવાનું અને પછી હીટ કરીએ એટલે જે પાણી છે એ પાણી નીકળી જશે અને આપણને એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળી જશે. સો this is the very simple process. So I hope that you understand the removal of aluminium oxide from the bauxite, and that is known as the lynching process. Okay, so the lynching part 1 is completed. Now lynching part 2 we are going. So what's there in lynching part 2? Okay, so come on, let's study lynching part 2. So lynching part 2 is nothing but the other example. In the metallurgy of silver and gold, the respective metal is leached with a dilute solution of NaCN. In previous case we have used NaOH. Now here we are going to use NaCN or KCN in the presence of air, which supplies oxygen. The metal is obtained later by replacement reaction. So see, I am going to do that. I am showing you okay, what is happening. So આપણા પાસે metal as a ore છે. આપણા પાસે શું છે? metal as a ore છે. તો આ metal as a ore એનું સાથે કરીશું cyanide સાથે. So as we will react with the cyanide that's come from the KCN or from the NaCN. Okay, so this is going to react to give one complex ion MCN twice minus. Okay, and OH is reduced out. Okay. Now suppose with here M is Ag, or going to do this with thing only silver and gold we have written. So M will be silver and gold. Now whatever the MCN2 ion is obtained, this ion is going to react with the Zn, because Zn is more reactive than silver and gold. So Zn will going to react and metal will be reduced out. Simple thing. Okay, so this example is very vital, very important for examination purpose. In examination it is common that this question may be asked. So I hope that you understand this process, and then we will go for further study. And further study is nothing but the what we have learned now, that is in-text question. 6.1. Which of the ore mentioned in the table 6.1 can be concentrated by the magnetic separation method? So in that case given 4 are given, I think so. 4 was zinc is given, copper is given, iron is given, one another one aluminium is given. So out of this only iron is going to separate out by magnetic separation. Okay, so only one is there. What significance of lynching in the excretion of aluminium? The signification of the lynching is that aluminium is going to react, aluminium gives sodium aluminate, while the other impurity will not, that is the silicate, sodium silicate is obtained, and we will pass the carbon dioxide. At that time we will not get any filtrate, we will not get the precipitation of the sodium
precipitation of sodium aluminate, and that's why the aluminum oxide is come out as a filtrate. Okay, sorry, as a precipitation. So that is our idea about the question. Furthermore, and that will be the an extraction of crude metal from the concentration ore. So now just we have concentrated ore. Okay, now from that to remove out the metal is known as crude metal because it is not so pure. So that's why it is known as to extract metal from the concentration ore. It must be converted form which is suitable for the reduction to metal. હવે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત કરીશું કે ભાઈ આ જે ઓર છે કોન્સન્ટ્રેટેડ કરી નાખીએ આફ્ટર હવે એને એમાં કન્વર્ટ કરીશું કે એ સુટેબલ હોય રિડ્યુસ થવા માટે. હવે રિડક્શન એટલે આપણા મગજમાં ઓક્સિજનનું રિમૂવલ એવું જ યાદ રાખવાનું. તો આપણે બધાને શામાં કન્વર્ટ કરવા પડશે? ઓક્સિજનમાં. એન્ડ ઇટ ઇઝ રિટર્ન હિયર સી યુઝ્યુઅલી સલ્ફાઇડ્સ ores are converted into oxide before the reduction because oxide are reduced. ઓક્સિજનને રિડ્યુસ કરવાની 4 મેથડ છે આપણા પાસે. વી આર ગોઈંગ ટુ સી ધેટ. ઓકે, તો મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરવાનો ફર્સ્ટ પ્રાયોરિટી હશે. સો thus isolation of metals from the concentration or involves two major steps. So isolation of crude metal can be taken out by two main methods. First one is conversion of oxide. Just I told you કે પહેલા conversion of oxide કરવું પડશે. And second process is nothing but the reduction of the oxide to metal. Okay, so come on, these two methods we are going to take, and first will be the conversion of oxide. For the conversion of oxide we have two methods. In standard maybe you have studied three methods, but here we are going to study about the two methods. One is calcination. Okay, another one is heating. Now what is calcination? So calcination is nothing but the to heat raw, that is oxide ore, or that is whatever the we get as a ore in absence of oxygen. That is known as calcination. So calcination involves heating. It removes the volatile matter in which escapes leaving behind the metal oxide. Here volatile metal is the important thing written. Whatever the volatile matter is there, that will be reduced because અહીંયા જે water છે બરાબર, આ water molecules we can say that કે water molecules is water volatile. તો આ water molecule છે એને heat એ H2O બનીને છૂટું પડી જશે, and the remaining thing will be nothing but the Fe2O3 will be remain out. Okay, so this will be very interesting કે આપણે જે વોટર છે એ વોટર મોલેક્યુલ્સ ઇનસાઇડ સોલિડમાં હોય છે that can be heated out, removed easily. This is in absence of oxygen can be done. ચલો ઝિંક કાર્બોનેટ. હવે ઝિંક કાર્બોનેટની અંદર વોલેટાઇલ કોણ હોય? કાર્બોનેટની અંદર વોલેટાઇલ કાર્બોનેટ પાર્ટ છે. કાર્બોનેટ પાર્ટ કેન બી કન્વર્ટ ઇન્ટુ ધ કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે, એન્ડ રિમેનિંગ ઇઝ નથિંગ બટ ધ ઝિંક ઓક્સાઇડ રિમેનિંગ થઈ જશે. સો જ્યાં જ્યાં કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બોનેટ છે, કાર્બોનેટ કાર્બન ડાયોક્સાઇડમાં રિડ્યુસ થઈ જાય અને આપણને ઓક્સાઇડ મળી જાય. ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ ધેર એન્ડ મેગ્નેશિયમ કાર્બોનેટ ઇટ્સ મિક્સર ઇઝ ધેર. ઇફ વી વિલ હીટ ધેટ, તો હીટ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ મેગ્નેશિયમ ઓક્સાઇડ વિલ બી ઓબ્ટેન and you will get the carbon dioxide as a removal. So it's very simple, very easy and very technical process. So I hope that this is very simple. So calcination is completed. I hope that it is remember, but it is of oxygen we have to treat. Now we are going to talk with the after calcination. The roasting is there. So come on, let in roasting the ore are regular supply of air in fermenting point of the metal. Some of the reactions involving sulfide ores are there. See, these are the most easy reaction. Sulfur છે, this sulfur is going to કાઢ નાખો આગળથી એટલે સલ્ફર ડાયોક્સાઇડ થઈ ગયું, અને ઝિંક જે છે એ ઓક્સિજન સાથે રિએક્શન કરીને ઝિંક સિમ્પલ બધા રિએક્શન હરકત છે 3O2 3O2 3O FCA. So zinc sulfate, zinc and CO2S is nothing but the pyrites. Okay, so copper pyrites, galena and zinc blend is going to react with the oxygen to ZNO, PbO and CO2O.
sulfur dioxide is removed here. The sulfur dioxide sometime kept open, that can the harm environment. So that's why it is important to keep up the in some where area where it can be used to convert into the sulfuric acid. Now we have one ore. This ore name is this FeCu2s. Anybody remember name of this? FeCu2s. So FeCu2 is known as copper pyrites. FeS2 ખાલી pyrites હોય અને FeCu2s એ copper pyrites છે. તો સમટાઈમ copper pyrites તો એમાં Cu પણ છે અને Fe પણ છે. તો તેને સીધું આપણે કન્વર્ટ ના કરી શકીએ. સલ્ફાઇડ છે જેના અંદર Fe ની ઇમ્પ્યુરિટી છે તેને આપણે સીધું હીટ ના કરી શકીએ. તો એને હીટ કરવા માટે શું વપરાય છે? રેવર્બેરેટરી furnace. So let's see reverberatory furnace first. What is written here? Then we will check out the figure. Balls of copper are heated in reverberatory furnace. Figure 6.3. If the ore contains iron, it is mixed with the heating. અંદર આયરન હોય તો તેને સિલિકા સાથે હીટ કરવામાં આવે છે. આયર્ન ઓક્સાઇડ સ્લેક્સ ઓફ એઝ આયર્ન સિલિક. હવે અહીંયા આયર્ન જે છે એ સિલિકેટ સાથે રિએક્શન કરીને સ્લેક બની જાય છે. FeSiO2 that give FeSiO3 which is known as slake. ઓકે, એટલે નકામો કચરો બની જાય છે. or iron silicate and copper is produced in the form of copper matte. અને કોપર એ સામા ફેરવાઈ જાય છે copper matte which contains Cu2s and FeS. copper matte ની અંદર શું હશે? Cu2s અને FeS હશે. The SO2 produced is utilized manufacturing of sulfuric acid. Just I previously told you. Okay, so here see in this the reverberatory furnace main thing is this area. આ જે એરિયા છે આપણો આટલો એરિયા, this is the main portion. Okay, why? તો અહીંયા કયું કે to manage air the holes are there. Okay, then furnace નો અહીંયા ચાર્જ છે જે અહીંયા જે ઓર છે એ ઓરને અહીંયા લઈ લેવામાં આવે છે. આપણા પાસે જેટલો બી ઓર છે એ ઓરને અહીંયા પાથરી દેવામાં આવે છે અને આ એર સપ્લાય સાથે થાય છે. ઓકે, હીટ થાય છે. અહીંયા એક હોલ હોય છે આટલે હકીકતમાં હિયર. એટલે આ હોલમાંથી જે આપણે સિલિકાને એપ્લાય કરેલું છે તો સિલિકા એપ્લાય કરવાથી જે સોડિયમ આયરનના સિલિકેટ મળે છે that can be removed. ઓકે, આ ઉપર હેંગર્સ છે, હેંગર્સમાંથી સ્લોલી સિલિકા આયર્ન પાડવામાં આવે. સો જુદી. ઓકે, સો ધીસ ઇઝ અવર very simple reverberatory furnace. Okay, so come on, this is the simple thing to. Now we are going to talk about process. Okay, reduction of oxide to metal. Actually reduction of oxide to metal, according to me there are 4 processes and I am going to write here 4 processes. See, first process is simple heating. Second process is with heat with carbon or carbon monoxide. Third process is to react with which is and fourth process is nothing but the electrolysis. So these 4 processes are vital. Okay, so I hope that you understand these 4 processes are going done. Okay, why these 4 processes are vital? Because dear students કે આપણે જે પણ લેવાના છે, so hope that you understand this 4 process. Okay, what is written in here, then I will explain that 4 process. Reduction of the metal oxide usually involving
with the reducing agent, for example carbon or carbon dioxide, even another metal. So see, even another metal is also point નામ આવી જ ગયા છે. MXOY, suppose the one equation is that is going to react with the carbon y times, so oxygen y time, carbon y times CO is obtained, and X time metal is obtained. Simple. Carbon monoxide. But sometimes such metal is there, okay, which are very attractive toward the oxygen, attractive toward the carbon. So oxygen can be not easily removed. At that time we can find out from the series, reactivity series, which is more reactive than that thing, then we can use. For example અહીંયા આપણે જોઈએ, આપણે redox third lesson માં પણ જોયું છે electrochem પણ. Here also we are going to talk about same thing. Okay, so what is the talk? So our talking area is this. See, સમજો કે આપણા પાસે કોક્સાઇડ છે, આનું રિએક્શન ઝિંક સાથે કરાવીએ છીએ. નાવ વી નો ધેટ એક્ટિવ દેન કોપર, સો ઝિંક ઓક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ અને સાથે કોપર છૂટું પડે. સો ધીસ ઇઝ ધ સિમ્પલ ઇક્વેશન ટુ પ્રોડ્યુસ ધ કોપર. સો ધીસ ઇઝ ઓલ્સો ધ થર્ડ મેથડ લીવ, કે એના કરતાં વધારે રિએક્ટિવ હોય તે યુઝ કરી. કેટલાક તો લૂઝ પેકમાં હોય છે, મેટલ આયન સાથે એકદમ લૂઝ પેકમાં હોય છે, ખાલી હીટ કરીએ એટલે ઓક્સિજન દૂર અને છૂટો પડી ગયો. While some are not so reactive also, and that can be removed by only and only one process, and then process known as electrolysis. Okay, so the reducing agent, that is carbon, combines with the oxygen or of the metal oxide. Some metal oxides get readily while other are very difficult to be reduced. Okay, so at that time electron gained by the metal ion. In any case heating is required, બધા જ કેસમાં હીટ જોઈએ છે. So today this is enough, dear students. Next time we are going to meet with the more attractive and more topic. Okay, dear students, few days you have to do on laptop only because some problems are there.